આપણા જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં એક તરફ આપણી ફરજ હોય છે તો બીજી તરફ આપણો મોહ હોય છે. આ પરિસ્થિતિ માત્ર અર્જુનની જ નહોતી, આ પરિસ્થિતિ આજે આપણે અત્યારે દરેકની છે. ગીતાજીનો પ્રથમ શ્લોક એ માત્ર પ્રશ્ન જ નથી, પરંતુ આપણા મનમાં ચાલી રહેલા સંઘર્ષનો અરીસો પણ છે. તો આ વિડીયોમાં આજે આપણે ગીતાજીના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક વિશે જાણીશું. તેમાં આપણે એ જાણીશું કે આ શ્લોક આપણને જીવન જીવવાની કઈ મોટી શીખ આપે છે. જ્યારે ગીતાજીમાં રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, તો આ શ્લોકમાં બે શબ્દો મહત્વના છે. એક છે કુરુક્ષેત્ર અને બીજું છે ધર્મક્ષેત્ર. ધૃતરાષ્ટ્ર એ માત્ર આંખોથી જ અંધ નહોતા, પરંતુ તે બુદ્ધિથી પણ અંધ હતા. તેમને ડર હતો કે ક્યાંક કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિની અસર ક્યાંક તેના પુત્રો ઉપર ન પડે અને તેઓ યુદ્ધ કરવાનું માંડી ન વાળે. તો આપણું શરીર એ કુરુક્ષેત્ર છે અને આપણો આત્મા એ ધર્મક્ષેત્ર છે. તો કૌરવો એટલે શું? તો કૌરવો એટલે આપણા મનમાં ચાલી રહેલા નકારાત્મક વિચારો, જેવા કે આળસ, લોભ, ગુસ્સો, ક્રોધ, મોહ વગેરે. અને પાંડવો, તો પાંડવો એટલે શું? તો પાંડવો એટલે આપણા મનમાં રહેલા શિસ્ત, સત્યતા, મહેનત અને ધૈર્ય. ધૃતરાષ્ટ્રે જ્યારે પૂછ્યું કે મારા પુત્રોએ શું કર્યું, તો આ મારું અને તારું એ જ અજ્ઞાનતાનું મૂળ છે. જ્યારે આપણે હું અને તુંમાં ફસાઈ જઈએ છીએ, ત્યારે આપણે આ સાચો માર્ગ ભૂલી જઈએ છીએ. તમારા જીવનમાં પણ શું આ એક વાત ગુંજે છે? જ્યારે તમે નક્કી કરો છો કે સવારે ઉઠીને કસરત કરવી છે, તો તે ધર્મ છે, પરંતુ મન કહે છે કે ના, થોડીક વાર સૂઈ જા, તો તે અધર્મ છે. તો આ જ છે આપણી રહેલું અંદરનું કુરુક્ષેત્ર. ગીતાજી આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ વિજય હંમેશા સત્યનો જ થાય છે. તો ધૃતરાષ્ટ્રની જેમ મોહમાં અંધ ન બનો, પરંતુ અર્જુનની જેમ સત્યતા માટે લડતા શીખો. યાદ રાખજો, આ યુદ્ધ મેદાનમાં નથી, પરંતુ તમારા મનમાં છે, અને આ યુદ્ધ તમારે જ જીતવાનું છે. શું તમે તૈયાર છો તમારી અંદરના પાંડવોને જગાડવા માટે? જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં. રાધે રાધે.